ભણવાનું ચાલુ છે. હવે સોપડા લઈને વાંચવા બેસી ગયા છે. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો કેમ છો બધા, મજામાં હશો ને? તો અત્યારે આપણે આ ગાયને જે દવા કરી હતી મટી ગઈ છે, પણ અત્યારે ટ્યુબ ધરતી નથી, એટલે એક બીજી ટ્યુબ લઈને વળી કરશે એટલે મટી જશે. ઓસળ રેડી થઈ ગયો અને હવે બીજું કામ બીજું ચાલુ કરી નાખો. બરાબર, આ સાઈડમાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે એક ચેરો બનાવવો છે હોય. આ બધું ચોખ્ખો કરીને તાળી મારી છે ને ચેરો બનાવીને મરચાં અને રીંગણ વાપવા છે હોય ઘર પૂરતો, એટલે ત્યાં ગોતવા જવું ના મળે. રીંગણ ને મરચી અહીંયા વાઈ નાખવી છે. આ થળિયા મોટા મોટા થળિયા કાઢા એ તો બધું કાઢી નાખવાનું છે. કાઢીને પછી તો ચેરો બનાવવાનો છે. ખાતર નાખવાનું જણ જણ પછી આપવાનો. તો બાપુ આવ્યા છે એડા ભરવા. આવે આજ તો એડા ભરીને પાટણ જવાનું છે. ચા પાણી ચા પી લે હળો. હમણાં આવરા ચા પીવો હાલ દે લે ચા. ડબા હવે ઇન્સ્ટાગ્રામમાં તો બેઠા છે ગાયો બાયો બધું તબેલા અટકાયા છે. વાટકા હા વાટકે વાટકા અટકાયા છે ને તબેલા મોબી ગયા. બપોરે ખોણ લેવા જવાનું છે વજન એમ ને? હા હા એમ નક્કી મને ફોન નહીં કેમ. આ તો આજ શું હવે પાટણનું શું છે ને, એટલે આજે એડોનું પટાવો 3 વાગે ચા પીને એટલે 3 વાગ્યા છે. હા તો એ શું હા તમે જો વર્ધી ના આવતા તો હું કહું. હા હા બાપુ થોડા ટેકો મદદ કરાવો. વસ્તુ લઈ જાય નવો લાવ્યો છે હમણાં હોરમાં છે કે હિંફા આવતા છે. પાછળ લાકડો ના ફરતા ના પકાડી નાખને કથા બીજું વાસણ ચાલુ છે. હવે કાલ તો આવો કથા હો ઓય બાપુ ને ઉતારો. બોલ બોલ હરિઓમ હરિઓમ. એડા ભરાઈ ગયા છે હવે અને હેડ્યા પાટણ. બાપુ આવે છે ચડ્યો. હા દકડીઓ લઈ માર ઉડાડતા જબર આગતા આવડે છે. પેટ્રોલ ભરાવા ગયો છે ને ડીઝલ. આમાં ગેસના સકડા નહીં આવતા ગેસના. તો પણ આ રાજુનિયાના ગેસના શરીક છે સીએનજી ના રાખતા એમ. થોડું ઓછો ગમે સીએનજી એવું તાકાત તો ડીઝલમાં આવે ને. તો મિત્રો આપણે હવે પાટણ રોડ ઉપર આવી ગયા છો. 4 રસ્તા જેટલું ચોકડી હવે બંધમાં જવાની તૈયારી છે. ખાલી કરો તલાવાળું પેલું ખાલી કરવું છે. હો એમાં બે થોડી ગેડાની છે ને ત્યાં આવે છે. અને આ બંધનો દરવાજો આવી ગયો છે. બરાબર, આપણે બંધમાં વળી ગયા છો. હવે હાલવા હા મને પંચર પડ્યું હતું. આટલા ટ્રેક્ટર ટાયર બે ગયું. બધા પેલો તારવાળું ખાલી કરવો. ચિયાનો ઉતારો કહો. મહેશાનો ઉતારું. હા કોનો ઉતારું? વિડીયો પીવે. હા વિડીયો પીવે છે. મહેશ વિડીયો પીવે છે. બરાબર. હા ફેમિલી હા ખાલી કોણ કરે છે? આપણે એમ. હાલો ખાલી કરી નાખો તારે. એ બાજુ કરશો ખાલી. આપણા એડા તો બે સેટ જ હશે. હો પાછો ને ભાવે ખોલ્યા વગર તો શીખ ભાવ છે. ખોલવું પડશે ને. બાપ તો હવે પટેલમાં ગોટા ખાવા આવ્યા હતા. તો આ બે શૈલા છે એને ગોટા ખવડાવી ગયા અને બીજો ભેજ એરંડાનો ઢગો થઈ ગયો. હવે હરાજી આવે પાસે શું કીધું અને ક્યાં મેળવાનું આખું. તો આપણે હવે પટેલમાં ગોટા ખાવા આવી ગયા છે. શૈલાને લઈને ગોટા ખવડાવીને જવાની જગ્યાએ ગયેલા તારે તો સરસ ગોટા બને છે હોય મસ્ત મજાના. પહેલો ખાલી થોડું ઠંડી લાવો ફટાફટ સાફ કરી આવો. હા જબર સાફ કરે છે. હો ચકાચક સાફ કરશે. હા કાકા રેડી કરે છે. તમે તાર ચાલુ રાખો. હા રાજી આવી છે જોઈ લો.
71 72 80 હાલો 85 83 88 હાલો એવું બાળકો ભાઈ નામ હું કરું હે ને તો આના 90 ખરા છે 18 બોલ 18 મી આ 90 મી હા 90 ઘડી ભાઈ હે 90 મારા 90 મારા થયા ને 91 કોણો 99 તો મિત્રો આપણે આવી ગયા છો રંડા વેચીને ઘરે અને તો વાતાના કવડી રહ્યા છે પાટણ એડા ભરાય ખાલી ખોટા ખાવાના 100 રૂપિયા આલી દેવા ક્યાં 80 મણ 60 મણ ને 9 કિલો છે તમારા કપાની અમૃત કો સારા કપાસ ગુરુવાર 33 55 આજે દિવાળી પર લેવી તારીખે રેડી આપણે દિવાળી ઉપર દિવાળી પછી આપણે છેક બાજરી કરવી તારીખ હવે રેડી બહુ છે આની અંદર શું છે કે ગુલાબી ઈયળ બી નહીં આવતી અને ગ્લાયફોસેટ જે દવા આવે છે નિંદામણ નાશક એ દવા પણ છોટી શકે આની અંદર આ બી વેરાયટી બહુ સરસ છે હજી 155 બી છે આપણી પાસે ये બધા જોડે જ છે કે ચેક તો બાજરી ઉઠી ઉભો રહે આજી 100 ભાઈ બેઠા હોય છે ને એમાં અહીંયા તો બિયારણ સારું બધું મળે છે કપાસ બધું કપાસનું બિયારણ છે સારું કાકા બાજરી લઈ ગયા હતા તમે આ બાજુ લઈ જાઓ. કેવી બાજરી થઈ મસ્ત બાજુ છે એક ફેમ 40 મણ થઈ એક થેલીની 40 મણ થઈ અને 60 મણ વીઘાની થઈ વીઘામાં અત્યારે આપણે 2 કિલો બાળકો આવતો હોય મેં એક જ ભાઈ અને એક જ વાવી વીઘો જમીન નથી વીઘો જમીન નથી 40 મણ કોટે સુધી એમ કોટે કોણી કેટલો ભર્યો બાપુ કહો હા બધે જો ભર્યો આ જીરાઓ છે પાછો આવશે બાંધતા ઢોલી જીરાઓ સારો છે ને બાંધતા ઢોલી પાછો આવશે ત્યાં કરીને લઈ લો પલાળી પલાળો તો કોઈ નહીં એ બાપુ હું પણ મરચું લઈને આવું હો થોડું તો મિત્રો જો 4 દિવસથી સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અમારે હવે મરચાં ટોમેટો અને રીંગણ આ બધું ચેરો બનાવી અહીંયા વાપવાનું છે આ થળીઓ કાઢવું પડશે નકની સેટિંગ થાય તળિયે તો હવે શું છે એવું બધું નેહરી જાય ચમના નેહરે એ તો મૂળ જ જોઈએ છે આને ખબર છે અમને પેલા તબેલો કર્યો તાર નતું એક કાઢ્યું મેં પેલે 100 રૂપિયા આલી હતી ને મજૂરી તમે 100 રૂપિયા 700 હતી 100 રૂપિયા આલ્યું તું મને 100 રૂપિયા મજૂરી મમ્મી અમારા ને ઘરનો પાયો ખોજો બોલો 100 રૂપિયા મજૂરી 100 રૂપિયા મજૂરી કશું જ ના થાય પાર્કિંગ રૂપિયા ને પાઈ જાય હા થા એને તો પેકિંગ તૂટી ગયો છે પાવડામાં એમ હજી પાણી લાવું છું